I know people don't like me. And when they don't like me, how it is possible that people love me? I know it. They cannot respect me. I know it. મને ખબર છે લોકોને હું ગમતો નથી, અને જ્યારે હું ગમતો જ નથી તો લોકો મને પ્રેમ કેવી રીતે કરશે, લાગણીઓ કેવી રીતે દર્શાવશે, માન કેવી રીતે આપશે? આ બધું જ શૂન્ય હશે. એ મને પાક્કી ખબર છે. સમાજ તરફથી મને બહુ જ મોટું ઝીરો મળવાનું છે, એ ખબર છે. એ તો મેં મારી રીતે જીવવાનું શરૂ કર્યું, મારી રીતે વિચારવાનું શરૂ કર્યું, મારી રીતે જિંદગીને માણવાનું શરૂ કર્યું. ત્યારે જ ખબર હતી આ નહીં ગમે લોકોને. સો વોટ? મેં જન્મ એટલા માટે તો લીધો નથી કે હું લોકોને ગમતો રહું કે લોકો મને પ્રેમ કરતા રહે. નહીં, जिंदगी न मिलेगी दोबारा. I will not get another opportunity. આ છેલ્લો જન્મ, છેલ્લી જિંદગી છે. શાસ્ત્રો ભલે પુનર્જન્મ આના પછી બીજા જન્મની વાત કરતા હોય, નહીં, મને પાક્કી ખબર છે કે એક વાર આ શરીરની રાખ આ જમીનમાં ભળી ગઈ અને હું ધુમાડો બનીને આકાશમાં ખોવાઈ ગયો, પછી હું ક્યાંય નથી, સિવાય કદાચ કોઈકની યાદોમાં અને કાં તો દિવાલો પર લટકતી તસવીરમાં. આટલી જ સમજણ છે. પછી લોકો મને પ્રેમ કરે, લોકોને હું ગમતો રહું, એ વિચારતો નથી. મારી જીવવાની પદ્ધતિ, મારી વિચારવાની પદ્ધતિ ને તમારા લોકો જેવી નથી, એ સાવ જુદી છે. કદાચ ધિક્કારને પાત્ર છે. આવી રીતે જે જીવતું હોય એ માણસને તો લોકો માત્ર નફરત જ કરે, બરાબર ખબર છે. પણ ધિક્કારો મને, નફરત કરો મને, પણ મારી કોઈ જવાબદારી નથી તમને ગમતા રહેવું. ના, મારે તમને ગમતા રહેવું નથી. એટલા માટે કે હું મને ગમતો રહું, હું મને પ્રેમ કરું. મારી એવી કોઈ ઈચ્છા નથી તમે મને પ્રેમ કરો. ને આ નાનકડી જિંદગી એ મને ગમતી, મારા નિયમો મુજબ, મારા વિચાર મુજબ અને મારો મબલખ પ્રેમ મેળવે એવી જીવવી છે, બસ.